આપણે બધા જાણીએ છીએ કે ઘરને સાફ રાખવું કેટલું જરૂરી છે, પણ શું ક્યારે વિચાર્યું છે કે આપણું શરીર અંદરથી કેવી રીતે સ્વચ્છ રહે છે? ચાલો, આજે આપણે એ જ અદ્ભુત સિસ્ટમ વિશે વાત કરવાના છીએ, જેને કહેવાય છે ઉત્સર્જન, એટલે કે આપણા શરીરની પોતાની જ સફાઈ ટુકડી. તો સવાલ એ છે કે આપણા કોષો જે સતત કામ કરે છે, એમાંથી જે ઝેરી કચરું બને છે, એનું થાય છે શું? વિચારો, આપણું શરીર એક 24 કલાક ચાલતી ફેક્ટરી જેવું છે, અને જ્યાં કામ થાય ત્યાં કચરો તો થવાનો જ. તો પછી આ કચરાનું શું થાય છે? એ ક્યાં જાય છે? જુઓ, આ જે કચરો છે ને, એ કોઈ નાની સૂની સમસ્યા નથી. જો આ કચરો શરીરમાં જમા થતો રહે તો એ ધીમે ધીમે ઝેર બની જાય. એટલે જ એને સમયસર શરીરમાંથી બહાર કાઢવો એ આપણા જીવવા માટે ખૂબ જ જરૂરી છે. તો આ ગંભીર સમસ્યાનો ઉકેલ શું છે? એનો જવાબ છે ઉત્સર્જન. આ એ જ જાદુઈ પ્રક્રિયા છે જેનાથી આપણું શરીર આ બધા જ ઝેરી પદાર્થોને બહાર ફેંકી દે છે. સાચું કહું ને તો ઉત્સર્જન વગર આપણું શરીર લાંબો સમય ટકી જ ન શકે. બસ એટલું મહત્વનું છે આ. હવે મનમાં સવાલ થાય કે આ કચરો આવે છે ક્યાંથી? વેલ, એના ઘણા સ્ત્રોત છે, જેમ કે શ્વાસ બહાર કાઢીએ ત્યારે નીકળતો કાર્બન ડાયોક્સાઇડ કે પછી જે ખોરાક પચ્યો નથી એ. પણ આજે આપણું ફોકસ એક ખાસ પ્રકારના કચરા પર છે. એ કચરો જે આપણા કરોડો કોષોની અંદર થતી કેમિકલ રિએક્શન્સમાંથી બને છે. આ છે અસલી ઝેરી કચરો. તો આટલું જટિલ કામ કરવા માટે કુદરતે આપણને એકદમ પાવરફુલ સિસ્ટમ આપી છે. એ છે આપણું ઉત્સર્જન તંત્ર. તમે એને આપણા શરીરનો પર્સનલ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ પણ કહી શકો. આ સિસ્ટમના મુખ્ય ખેલાડીઓ છે 2 કિડની એટલે કે મૂત્રપિંડ, એમાંથી નીકળતી 2 નળીઓ એટલે કે મૂત્રવાહિની, એક કોથળી જેવું મૂત્રાશય અને છેલ્લે મૂત્રમાર્ગ. આ બધા ભેગા મળીને એકદમ પરફેક્ટ ટીમવર્ક કરે છે. અને આ આખી ટીમનું કામ શું છે? એકદમ સિમ્પલ. લોહીને સતત સાફ કરતા રહેવું, એમાંથી કચરો શોધીને અલગ કરવો અને એ કચરાને પાણીમાં ઓગાળીને મૂત્ર એટલે કે પેશાબ બનાવવો. તો ચાલો હવે આ કચરાની આખી જર્નીને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આ રોમાંચક સફરની શરૂઆત થાય છે આપણા શરીરના સુપર ફિલ્ટર એટલે કે કિડનીની અંદરથી. કિડની કેવી રીતે કામ કરે છે એ સમજવું છે? એકદમ સહેલું છે. વિચારો કે તમે ચા બનાવી રહ્યા છો. તમે ગળણીથી ચા ગાળો એટલે શું થાય? ચા નીચે કપમાં જાય અને બધી પત્તી ગળણીમાં રહી જાય, બરાબર? બસ આપણી કિડની પણ બરાબર આવી જ ગળણી જેવું કામ કરે છે. એ લોહીને ગાળે છે અને બધો ઝેરી કચરો પકડી લે છે. હવે એકવાર કિડનીમાં લોહી ગળાઈ ગયું અને મૂત્ર તૈયાર થઈ ગયું, પછી એ ક્યાં જાય છે? તો જુઓ, કિડનીમાંથી એ મૂત્રવાહિની નામની 2 પાતળી પાઇપ દ્વારા નીચે ઉતરે છે. પછી એ જાય છે મૂત્રાશયમાં, જે એક નાની થેલી જેવું છે જ્યાં મૂત્ર જમા થાય છે. અને છેલ્લે જ્યારે મૂત્રાશય ભરાઈ જાય ત્યારે મૂત્રમાર્ગ દ્વારા શરીરમાંથી બહાર નીકળી જાય છે. સિમ્પલ. 1 મિનિટ, પણ આ મૂત્રમાં હોય છે શું? કદાચ જાણીને નવાઈ લાગશે, પણ એમાં લગભગ 95% તો ખાલી પાણી જ હોય છે. હા, 95%. બાકીનો જે 5% ભાગ છે એમાં હોય છે અસલી કચરો, જેમ કે યુરિયા અને યુરિક એસિડ. આ જે પદાર્થો છે જેને શરીરમાંથી બહાર કાઢવાના હોય છે. અને હવે એક આંકડો સાંભળીને તો કદાચ ચોંકી જ જવાશે. એક હેલ્ધી, પુખ્ત વ્યક્તિ 1 દિવસમાં એટલે કે 24 કલાકમાં લગભગ 1 થી 1.5 લીટર જેટલું મૂત્ર બનાવે છે. વિચારો, આટલું બધું ફિલ્ટ્રેશન આપણું શરીર રોજ કરે છે. ઓકે, તો મૂત્ર એ તો કચરો બહાર કાઢવાનો મુખ્ય રસ્તો છે. પણ શું એ એકમાત્ર રસ્તો છે? ના. ચાલો હવે થોડી વાત કરીએ પરસેવાની. અને એ પણ જાણીએ કે બીજા પ્રાણીઓ આ કામ કેવી રીતે કરે છે. આપણે જ્યારે ગરમીમાં હોઈએ કે કસરત કરીએ ત્યારે પરસેવો વળે છે, ખરું ને? તો આ પરસેવો પણ એક રીતે કચરો બહાર કાઢવામાં મદદ કરે છે. એમાં પાણી અને મીઠું એટલે કે ક્ષાર તો હોય જ છે, પણ થોડો ઘણો યુરિયા પણ હોય છે. જોકે પરસેવાનું મુખ્ય કામ તો શરીરને ઠંડુ રાખવાનું છે. અહીં એક બહુ જ રસપ્રદ વાત છે. બધા જ પ્રાણીઓ આપણી જેમ મૂત્ર ત્યાગ નથી કરતા. કોણ કયો કચરો બહાર કાઢશે ને એનો આધાર એ ક્યાં રહે છે અને એને કેટલું પાણી મળે છે એના પર છે. દાખલા તરીકે માછલીઓ પાણીમાં જ રહે છે, તો એ એમોનિયા નામનો કચરો સીધો પાણીમાં જ છોડી દે છે. પણ પક્ષીઓ કે સાપ ગરોળી જેવા જીવો, એમને તો પાણી બચાવવું પડે ને, એટલે એ લોકો યુરિક એસિડ નામનો કચરો એકદમ ઘટ્ટ પેસ્ટ જેવો બનાવીને બહાર કાઢે છે. આ છે કુદરતનું એડેપ્ટેશન. આ બધું તો બરાબર છે,
પણ ક્યારે વિચાર્યું છે કે જો આ આખી સિસ્ટમ, આ આપણું ફિલ્ટર પ્લાન્ટ કામ કરવાનું બંધ કરી દે તો શું થાય? બસ ત્યારે જ આપણને આ સિસ્ટમની અસલી કિંમત સમજાય છે. જો કોઈ બીમારીને કારણે કોઈની કિડની કામ કરતી બંધ થઈ જાય, જેને કિડની ફેલિયર કહેવાય, તો લોહીમાં ઝેરનું પ્રમાણ વધવા લાગે છે. આ બહુ ગંભીર સ્થિતિ છે. આવા સંજોગોમાં ડોક્ટરો ડાયાલિસિસ નામની પ્રક્રિયાનો સહારો લે છે. આમાં એક મશીન દ્વારા લોહીને શરીરની બહાર કાઢી, સાફ કરીને પાછું શરીરમાં ચડાવવામાં આવે છે. મતલબ કે જે કામ કિડની કરતી હતી એ કામ હવે એક મશીન કરે છે. તો છેલ્લે બસ એક વિચાર. આપણે કદાચ આ સિસ્ટમ વિશે રોજ વિચારતા પણ નથી. એ ચૂપચાપ આપમેળે પોતાનું કામ કરતી રહે છે. પણ જરા વિચારો, આ ઓટોમેટિક ક્લિનિંગ સિસ્ટમ વગર શું આપણું સ્વાસ્થ્ય અને આપણું જીવન શક્ય હોત? આ ખરેખર કુદરતનો એક મોટો ચમત્કાર જ છે, નહીં?